श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। વલ્ભાખ્યાનમાં ગોપાલદાસજી ગાન કરે છે, ચરણ ચાખડી વંદે રાણો રાણ, સરસ કીધાજે હોતા પ્રેત પાષાણ. કેવું છે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ કે આપના ચરણની પાદુકાને રાજા મહારાજા પણ વંદન કરે છે અને જે પ્રેત સુધી અવસ્થાને પ્રાપ્ત થયા છે તેને કેવલ તેમાંથી મુક્ત નથી કરતા, પણ સરસ કીધા જે હુતા પ્રેત પાષાણ. તો આવા કઠોર હૃદયના કોઈ છે અથવા તો કોઈ પ્રેત બન્યા છે તેને પણ આપ સરસ કરે તેવું આપનું સ્વરૂપ છે. અને અનુસંધાનમાં વાર્તાજી નંબર 61. શ્રી ગુસાઈજીના સેવક પટેલના બેટા અને પટવારીની બેટી ગોધરાના વાસી તેમની વાર્તાનો ભાવ. બંનેને પરસ્પર બહુ જ પ્રીતિ હતી. બાલ્ય અવસ્થાથી તેઓ સાથે પડતા હતા, ઘણો સ્નેહ હતો. કેટલાક દિવસ પછી પટવારીની બેટીનો બ્યાહ થયો. તે બડી થઈ અને તેને સસુરાલ તેડાવી. માતા પિતા વિદા કરે છે. હવે જ્યારે તે જઈ રહી છે, પટેલના બેટા પણ તે સમયે ત્યાં આવ્યો છે. તે ગાડીમાં બેસીને ચાલી ત્યારે પટેલનો બેટા એક વૃક્ષ પર ચડીને તેને દૂર સુધી જોવા લાગ્યો. જ્યાં સુધી ગાડીની ધૂર દેખાય ત્યાં સુધી તો તેણે જોયું અને હવે આગળ કંઈ ન દેખાયું ત્યારે તે નિરાશ થઈ ગયો અને મનમાં દુઃખ લાવીને રોયો. મૂર્છા ખાઈને વૃક્ષ પરથી પડ્યો અને તેના પ્રાણ નીકળી ગયા. તેના દેહ સંબંધી આવ્યા. તે જ વૃક્ષ નીચે તેનો સંસ્કાર કર્યો અને ત્યાં એક ચોતરો કર્યો. કેટલાક સમય પછી તે પટવારીની બેટી પાછી ફરી. માતા પિતાના ઘરે જવા માટે મુહૂર્ત સારું ન હતું, તેથી તે ગામની બહાર થોડો સમય માટે રહી. ત્યાં તેણે આ ચોતરા જોયો. સાથેના મનુષ્યને પૂછ્યું કે પહેલાં તો અહીંયા ચોતરો ન હતો. અને બ્રાહ્મણે કહ્યું કે આ તો પટેલનો બેટા કે જેને તારાથી ઘણી પ્રીત હતી તેનો ચોતરા છે. કહે છે તે કેવી રીતે મર્યો? અને સર્વ સમાચાર બ્રાહ્મણે તે બેટીને કહ્યા. તેને એટલો બધો વિરતાપ થયો અને મૂર્છા ખાઈને તે પણ તે સ્થાન પર પડી અને તેણે પણ દેહ છોડી દીધી. તેના દેહ સંબંધી સાંભળીને આવ્યા અને તેનો પણ ત્યાં જ સંસ્કાર કર્યો. અને આ ચોતરાની બાજુમાં તે પટવારીની બેટીનો પણ ચોતરા બનાવ્યો. એકવાર ભગવદ ઈચ્છાથી શ્રી ગુસાઈજી ગોધરા પધાર્યા છે અને સાથેના વૈષ્ણવોને પૂછ્યું કે અહીંયા ચોતરા કેવા છે. શ્રી ગુસાઈજીને વૈષ્ણવે સર્વ સમાચાર પટેલના બેટા અને પટવારીની બેટીના પ્રીતિ અને મૃત્યુના સમાચાર સર્વ કયા. આપશ્રીની દ્રષ્ટિ તે વૃક્ષ પર ગઈ તો જોઈ છે તો બંને જણા ભૂત થયા છે અને વૃક્ષ પર બેઠા છે. શ્રી ગુસાઈજીએ પહેચાન્યા, વૈષ્ણવોને વિદા કર્યા અને પછી આપ તે વૃક્ષની નીચે ગયા અને બંનેનું નામ લઈને પોકાર્યું, કારણ કે મૂળમાં તો દૈવી જીવો છે. ત્યાં પાછળ શ્રી ગુસાઈજીએ બંને વૃક્ષ પરથી નીચે આવ્યા. શ્રી ગુસાઈજીએ બંનેને ચરણ પરસ કરાવ્યો, અષ્ટાક્ષર મંત્ર કાનમાં કહ્યો અને ચરણોદક જલ મંગાવીને દીધું. એટલામાં જ બંનેની દેહ છૂટી, અલૌકિક દેહ પ્રાપ્ત થઈ. આટલું બધું સામર્થ્ય છે આપના ચરણ સ્પર્શમાં, આપના ચરણોદકમાં. ત્યાં શ્રી ઠાકોરજીની 4 દૂતી ત્યાં આવી શ્રી ગુસાઈજીને દંડવત કર્યા. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, તમે આ બંનેને નિકુંજ દેશ અને તુલસી કુંજમાં લઈ જાઓ. શ્રી ઠાકોરજીની લીલા પ્રવેશ કરાવો. નામ આપીને
હજી આગળનું બીજું બધું કરાવવાની વાત તો પછી રહી, પણ સીધી લીલા પ્રાપ્તિ આ જીવોને કરાવી દીધી છે. અને દૂતીએ આ બંનેને ભગવદ લીલામાં પહોંચાડ્યા. વૈષ્ણવોએ વિનંતી કરી, મહારાજ પૂર્વજન્મમાં આ કોણ હતા અને આવી પ્રીતિ હતી શું? કઈ રીતે આપ કૃપા કરી અમને સર્વ વૃત્તાંત કહો. અને શ્રી ગુસાઈજી કહે છે, બંને નિર્જધામમાં શ્રી ચંદ્રાવલીજીની સખી છે. કામકલા અને રતિ તેમનું નામ છે. બંનેને સમપ્રીતિ સદા છે. લીલા સંબંધમાં મિત્ર ભાવથી બિછર્યા હતા અને પૂર્વજન્મમાં બ્રાહ્મણ સ્ત્રી પુરુષ થયા. ભગવત સેવા કરતા 4 પ્રહર દિન વિતાવતા અને રાત્રિના ભગવદ વાર્તા કીર્તન કરતા. કચ્છુ લૌકિક વ્યવહાર જન્મ પર્યંત જાણ્યો નહીં. અને જ્યારે પુરુષનો અંત સમય આવ્યો ત્યારે સ્ત્રી રોવા લાગી કે તમારા પછી હું કઈ રીતે નિર્વાહ કરીશ. પુરુષે કહ્યું, તું પણ અન્ન ત્યાગ કરીને પ્રાણ ત્યાગ કરજે. પાછે પુરુષની દેહ છૂટી. સ્ત્રીએ સેવા બીજા બ્રાહ્મણના ઘરે પધરાવી અને અન્ન ત્યાગ કરી કેટલાક દિવસમાં દેહ છોડી. તેથી બંનેની આવી ગતિ થઈ. ભગવદ ભાવનો અભાવ કર્યો, તેથી આવું થયું. હવે કશું બાધક નથી, લીલામાં પહોંચ્યા છે. તો ભગવત સેવા આવો સર્વોપરી પદાર્થ છે કે લૌકિક પ્રીતિ કરીને પણ જો કોઈ સેવા છોડે તો તેની આવી ગતિ થાય છે. તો ચાહે તેઓ શ્રી ઠાકોરજીથી દૂર થઈ ગયા હતા, પણ શ્રી ગુસાઈજીએ ત્યાં પધારીને ફરીથી તેમનો અંગીકાર કર્યો અને તેમને ભગવદ લીલા પ્રાપ્તિ કરાવી છે. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય.